બધી મારે જ ઉપાધિ છે. મારો રોયો કામ ના કરે, હવે કરું છું. આને હારે લગ્ન કરીને પસ્તાણી હું તો. તમને શું કહું છું, જરા અહીંયા હો તો. એ આયો. શું કામ છે બોલ, નડી રાડી નાખેસ. જુઠ્ઠું શું બોલે છો? કશું કરું નથી, નરું ફરવું જ છે. આમ ના હોય કઈ કામ બામ ગોતો. તને ના ખબર હોય હું કામ માટે જેટલો ફરું છું. તારે ખાલી કેવું જ છે ને. કામ કરો ને કે હું તો બાપુજીને કહી દઈશ, પછી કે નરા ફર જ કરે. બાપુજીને કહી દઈશ ને ભાઈ તમારો વારો લઈ લેશે. એ હું જેટલી વખત કામ ગોતવા ગયો પણ શું મારા નસીબ જ ભમરાવા, જ્યાં જઉં કઈ કામ મળે નહીં. અમારી વહુ અને છોકરો કેમ બાજ કરે છે? મને પૂછવા જવું પડશે. અરે પૂછવા દે. હા વહુ બટા, કેમ બાજો છો તમે? અમને કઈ કામ જ નથી કરતા, નરા ખાઈ પીને હુઈ રહે, બીજું કઈ કરવાનું જ નહીં અમને. બાપુજી તમે કેટલું કામ કરો છો ને? આ તો કઈ કામ ધંધો જ નહીં કરો ને, હુઈ જ રહેવાનું. તમે બહુ બાપુજી કામ કરો છો, હમણાં તો કઈ નહીં કરવાનું. મારા છોકરા કામ ધંધો કરવો પડે છે. આ વહુ બટા શું કે સમજો જરા. બાપા પણ હું કામ ધંધો ગોતા જો પણ કઈ મળતો નથી ને હું શું કરું? તું બાના બનાવવાનું રવા દે, બધી ખબર પડે છે બરાબર. તારી કરતા ઓલા રાકેશભાઈ નો છોકરો જો 35,000 પગાર છે, નોકરી કરે છે, તારા કશું કરવું જ નથી. બાપા એમને છોકરો બનાવી દે, હું જતો રહું અહીંથી. મારા છોકરા તારે થોડું સમજવું જોઈએ. તારું હુઈ રહેવાનું ના હોય, કામ ધંધો કરવો પડે, પૈસા કમાવા પડે, પછી આવું ના સારું લાગે મારા છોકરા. હવે ગયડો ગધાડો થયો, કાંઈક સમજ. મારા તને કેટલું સમજાવું. જેવા જવાન છોકરા તો જેટલું કામ કરે અને તારે કંઈ કરવું જ નહીં. મારા રોયા ગયડો ગધાડો થયો. એ આમના સાંટો બુદ્ધિ નથી. હું કઈ થાકી કામે જાઓ પણ કઈ કરું જ નથી. મનમાં એવું નથી થતું કે હું કામ ધંધો કરું ને પૈસા કમાઉં? હું એવું કામ કરીશ બાપુજી કે એટલા પૈસા કમાઈશ ને એટલું કામ કરીશ કે તમારી આંખો ફાટી જશે. હવે તું મને શું રમાડસ? બંધા મારે કંઈક બોલું એમ કરતા ચૂપ રહેવાનો મનો. 25 વર્ષનો થયો, કામ ધંધો કર, આવું ના સારું લાગે. હમણાં છોકરા જવાન થઈ જાય છે, પરિણામ પડશે બાપુજી. આને શું ખબર પડે? જવા દો ને, અરે માથા ખોટી કરી. હું તો કંટાળી આમ નથી. મને એમ થાય કે બાપુજી કામ શું કરું, ઓલું કરું કે ઓલું કરું, જ્યાં જાઉં પાછું તો આવું, ખબર જ પડતી નહીં શું કરું. બધી ખબર પડે છે પણ તારે કામ કરવું નથી. આવવા દે, નકામ મને બોલાય નહીં તું. મને આવો નવો મળ્યો ધણી, કાંઈક સારો ઘરવાળો મળ્યો હોત ને તો સારું હતું. આ કામ ધંધો કરો નહીં, ઉપાધિ મારે જ કરવાની. હા તો બીજા જોડે લઈને જતી જા, કાંઈ જરૂર નહીં તારી. કાંઈ સમજો ને કામ ધંધો કરો. કામ મળશે એટલે કામે લાગી જઈશ બરાબર. તું નરી બોલ ના કરીશ. મારું માથું દુખી જાવ, કંટાળો લેવડાવસ. કંટાળો હું નથી લેવડાવતી, કંટાળો તમારો છે. ભણાયા તો ભણવામાં ઠેકાણા ના પડ્યા. મારે કામ ધંધો જોઈએ બરાબર. ગમે તે કર, કામે લાગી જા, નકર ઘરમાં ખાવાય નહીં મળે. બાપુજી બહુ બોલ ના કરશો. ખાવા ના આપો કઈ નહીં ખાવું તમારું. તમારો છોકરો હે એટલે દયા આવે, ને તને ખાવાય કોણ આપે? બાપુજી રવા દો, અમને સમજાવતી કાંઈ મતલબ નહીં. કાંઈ એટલે કાંઈ ખબર જ નહીં પડે. તું શું નવી બોલ કરે છે? શાંતિ રાખ ને, વહેલો મોડો કામે લાગી જઈશ. આને તો ખરા તડકાનું કામ કરાયું હોય ને તો જ ખબર પડે. એ વાત છે બાપુજી હો. ચિંતા ના કરો બાપુજી, હું કામે લાગી જઈશ વહેલા મોડા બરાબર. ક્યારે કામે લાગ, મને શું ખબર? હું કામે લાગી જઈશ બાપુજી, તમને કીધું ને લાગી જઈશ એટલે લાગી જઈશ. સારું બરાબર, કામે લાગી જજે.